જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ભાયાવદર મોજ ડેમ સ્થિત કાળેશ્વર મહાદેવ મંદિર માટે 1.5 કરોડ રૂપિયા મંજૂર। પ્રજાલક્ષી કાર્ય દ્વારા ભાજપ ટીમની સરાહનીય પહેલ। ઘટનાની પૃષ્ઠભૂમિ। ભાયાવદર મોજ ડેમની બાજુમાં આવેલા પવિત્ર કાળેશ્વર મહાદેવના મંદિર ખાતે વધુ વરસાદ આવવાના કારણે મંદિરની દિવાલ પડી જવાની ઘટના બની હતી। આસ્થાના પ્રતીક સમાન ધાર્મિક સ્થળને સુરક્ષિત કરવા અને ભક્તોની સુવિધા માટે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન વોલ બનાવવાની અનિવાર્ય બની હતી। રજૂઆત અને સક્રિય પ્રયાસો। આ ગંભીર બાબતને ધ્યાને લઈને મોજીરાના રમેશભાઈ ગઢ તથા ભાજપ સંગઠન મોજીરા અને ભાયાવદરના ભાજપ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા એકજૂટ થઈને પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। લોકોની લાગણી અને ધાર્મિક આસ્થાને માન આપીને શ્રી રમેશભાઈ ધડુકે આ પ્રોટેક્શન વોલ સરકારમાંથી મંજૂર કરવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા। ગોંડલ ખાતે વિશેષ મુલાકાત અને આભાર વિધિ અને પ્રજાલક્ષી કાર્ય સફળ થતા ભાજપ ટીમના ઉત્સાહી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ગોંડલ ખાતે પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી। મંદિરમાં આવડી મોટી ગ્રાન્ટ મંજૂર કરાવી આપવા બદલ સમગ્ર ટીમ દ્વારા તેમનો ફુલાર પહેરાવીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા 1.5 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર। લોકોના રજૂ કરેલા પ્રશ્ન અને નેતાઓની સચોટ રજૂઆતના પરિણામે રાજ્ય સરકારે કાળેશ્વર મહાદેવ મંદિરના રક્ષણ માટે 1.5 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી છે। આ ભંડોળથી મંદિર પરિસરની સુરક્ષા મજબૂત બનશે અને શ્રદ્ધાળુઓમાં ભારે ખુશીની લહેર છવાય છે। વિશેષ આભાર અને કૃતજ્ઞતા। લોકો ઉપયોગી અને ધાર્મિક કાર્યને સાકાર કરવામાં સહયોગ આપવા બદલ શીર્ષસ્થ જનપ્રતિનિધિઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવે છે। શ્રી રમેશભાઈ ધડુક તેમના અથાગ પ્રયાસો અને સતત ફોલો બદલ શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા લોકહિતના કાર્યોમાં હંમેશા તત્પર રહેવા બદલ શ્રી મનસુખભાઈ માંડવિયા ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સતત સહયોગ આપવા બદલ નિષ્કર્ષ પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરીને હંમેશા જનસેવાર્થે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમની ઉત્કૃષ્ટ કામગીરી ખરેખર અભિનંદનીય છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા।